હાલો જો લાઈટ તો કાંઈ આવી નહીં તો કપૂર કહે છે આમના અંધારામાં કેક કટિંગ કરી નાખવી કા આમાં ચાકુ આવી નથી તો અમે આ લઈ લીધી છે કાજી નો હાલ છે ને ના બર્થડે માં 2 વાર કેક લાવ્યા બોલો હેલો ટુ ફેમિલી કેમ છો મજામાં હું તે મજામાં છું આજ મારા બર્થડે છે તો કમેન્ટમાં હેપી બર્થડે લખજો ચાલા આથી વાત થઈ ગયા બર્થડે નું તાર બર્થડે છે તો તે જયમાં પાસે હું માંગ્યું મેં કાઈ નથી માંગ્યું મારા મમ્મી પપ્પા છે તો મેં બધું મારા પાસે છે અચ્છા હા જો જીનું હું કે તો આ જીનલ નો બર્થડે છે તો મેં તો એને વિશ કરી દીધી 12 વાગ્યે કાજીના અને અત્યારે છે કે ને આપણે જીનલના હેર કટ કરાવવા જવાનું છે ઓલરેડી મોડું થઈ ગયું છે અમારા અગાશી ઉપર એટલી લીલ હતી ને તે મેં બધી કહી સાલો વરસાદ હતો તો મેં કીધું ઘસી નાખો એમ મસ્ત થઈ જાય ને એમ તો લીલ હતી કે નહીં તો એ બધી સાફ કરવામાં મારે છે ને 11:30 પોણા 12 જેવું થઈ ગયું જીનલ જોવો સલૂનમાં આવી ગઈ છે હેર કટ કરાવવા કા કરાવવાના છે ને હેર કટ હે જો ફેમિલી જીનલના હેર કટ થઈ ગયા છે અને હવે જવાનું છે ઘરે કા આ જીનલનો બર્થડે હતો ને કે નહીં તો હેર કટ કરી નાખ્યા કા જીનલ અહીંયા રહેવું છે કે આવું છે ઘરે હાલો આવી જાવ દાળ ભાત કર્યા છે બર્થડે ગર્લને દાળ ભાત ખાવાના છે કા હા જીનોનો બર્થડે છે ને તો એના માટે દાળ ભાત બનાવ્યા છે મસ્ત હાલો ખાઈ લેવી કા પુંજી તો બહુ ખુશ છે પુંજી બહુ ખુશ છે હાલો જમી લેવી હવે વોશ માં બર્થડે કાર્ડ આવે મારા બર્થડે છે વોશ કો બર્થડે છે વોશ બર્થડે છે ફેમિલી હાલો દાળ ભાત ખાઈને ભૂઈ ગયા હતા અને અત્યારે છે ને 4 વાગી ગયા છે અને છે ને અમારા એક નણંદ આવ્યા છે દેશમાંથી આવ્યા છે જો ગામડેથી આવ્યા છે તો બેઠા છે બધાય કા બોલશો કઈ કે આ છે ને આ મારા નણંદ છે રાજના હગ્ગા ફઈની છોકરી થાય એટલે મારા નણંદ કા તો જો બધા બેઠા સીવી અને અત્યારે છે ને અમારે જીનુનો ઓલો કંપાસ ને એવું ને સ્કૂલમાં દેવાનું છે ને આજ તો રવિવાર છે એટલે આજ નહીં મેળ આવે કાલ સોમવારે આપવાનું છે તો મેં કીધું લઈ આવી અને પેકિંગ કરી રાખવી તો હાલો લેવા જવાનું છે અત્યારે લઈ આવી જો કંપાસ લઈ લીધા છે આ બધા અને હવે છે ને અહીંયા સ્ટેશનરીમાં આ પેન્સિલો લેવાની છે એમાં નાખવા માટે જો પેન્સિલો શેક રબર એવું કારસ અને ચોકલેટ નાખવાની છે હા મસ્ત છે કલર વાળી છે જો બધી ઘરે આવી ગયા અને છે ને નાસ્તો લેતા આવ્યા છે એવી જીનલની વસ્તુની હારે અમારી બેન છે ને એ કે ચા નથી પીવી તો મેં કીધું હાલો એને હાટું સેવ સમોસા લેતા જવી સેવ સમોસા છે જો કા ખાવાનું છે ને ખાવાના છે હાલો રોકવાના છે આને જો હમણાં અહીંયા કા અહીંયા રોકવાના છે નિયમ છે પેન્સિલ તો આપવાની જ તે પણ અમારે જીનું છે ને કંપાસ આપવો તો કે બધાને કંપાસ અંદર શેપ રબર પેન્સિલ અને ચોકલેટ હોય જોઈએ એમ કાશીનું જો કંપાસ રેડી કરવી છે હવે આપણે આજ મારા બર્થડે છે બધા આવવાનું છે મારા બર્થડે માં કમેન્ટમાં છે ને હેપી બર્થડે લખજો મારો હમણાં એમ કેતા કે જીનું કાઈ બોલતી નથી એમ આવ્યા છે જો બોલી ને અમને એમાં તો જીનું બોલતી જ નથી પ્રેક્ટિસ થઈ ગઈ છે જીનું ને તો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને અમારે જીનું જવો અત્યારે તૈયાર થઈ હવે બર્થડે પૂરો થવા આવ્યો અને પછી નવા કપડા પહેર્યા કાજીનું આ કાલ લાવ્યા હતા ને કાલ ગણપતિ જોવા ગયા કે નહીં તે લાવ્યા હતા તે જો ફુગા કરે છે જો અહીંયા જો મારા નણંદ ને કામ આપી દીધું છે કા નણંદ હોય તો કેટલો ફેર પડે કામ કરાવે નણંદ તો હારામાં હારા કેમ કે ઘરે પગ મૂકે ને એટલે કામ કરવાનું શરૂ કરી દે એક નણંદ તો હોવી જ જોવે કા શું કેવું એક નણંદ તો હોવી જ જોવે કેમ કે ફાયદો થાય ભાભીને કામ કરાવવામાં જો આવીને તરત કે લાવો હું કરાવું કામ તો કામ કરે છે જો ભજીયા બનાવવા છે કા ભજીયા ખાવા ને આપણે
ભજીયા કરી નાખવી હાલો ફેમિલી જોવો આ કપડા જીનલના છે આ છે કે નહીં આ કોણ લાવ્યું ખબર નીલમ લાવી જો ગિફ્ટમાં કા જીનુને ઈ કે આજ ઈ કે જીનલનો બર્થડે છે તો એ લોકો છે ને કપડા લઈને આવ્યા છે જોવો આધુ આવી છે જીનુને બર્થડે વિશ કરવા અને હારે હારે ગિફ્ટ લઈને આવી જોવો અમને ખબર જ નહોતી આ આવવાના છે એમ ગિફ્ટ લઈને આવ્યા કા તો ઢીંગલી લાવી છે હા આમાં હું નીકળશે ઠા નીકળશે કે ઢીંગલી નીકળશે લે ઈ કે થાર નીકળશે એમ કે થાર નીકળશે એમાં આ ભાઈ એમ કહે છે મારી હાટું કોઈ કાંઈ કેમ ન લાવ્યું આ ભાઈનો બર્થડે આવે તો ઈ લાવે ને હે જો મેં જો ભજીયાનો ડોયો કર્યો છે આ બધાને છે ને ભજીયા ખવડાવવાના છે કાં ખાવા ને આવી ગયા છે આ બધા છે ને બર્થડે વિશ કરવા આવી ગયા છે ઓશિંતાના આવી ગયા છે અડધા અહીંથી આવ્યા ને અડધા ગામડીથી આવ્યા ને કા તૃપ્તિ ગામડીથી આવી બોલો વિશ કરવા ઠે સરપ્રાઈઝ દઈ દીધી બધાએ તો બધાને છે ને મસ્ત ભજીયા ખવડાવવાના છે પણ મારે ભજીયા બનાવવાના છે ને આ બે થઈને શાક રોટલી કરી નાખ્યું છે કોકને શાક રોટલી ખાવું હોય તો ભજીયા ન ખાતા હોય મારે ધાલે ઓલવી ભજીયા હાલો ફેમિલી જો ગરમા ગરમ ભજીયા થઈ ગયા છે તૈયાર ને બધા ખાવા બેસી ગયા કાં જ તે વરસાદ આવે છે ને પાછળ ચાલુ વરસાદ ઝરમર ચાલુ થઈ ગયો છે ને બધા છે ને ગરમા ગરમ ભજીયા ખાવા કાં જેનો જીનુનો બર્થડે ઉજવવા આવી ગયા છે જી દાદા ને જો રૂદાભાઈ ને બધે તારો બર્થડે છે હવે જીનું બર્થડે માં આજ્જા ને બધા આવી ગયા છે કા આજ્જા તો ગિફ્ટ લાવી છે હમણાં બતાવશે પછી કા ફેમિલી તમને માર સિવાય કઈ બીજું દેખાય છે હે નહીં દેખાય કેમ કે લાઈટ વહી ગઈ છે અમારે છે ને અહીંયા સરકારી પાવર છે સરકારી એટલે લાઈટ હાલતા ભૂમ વહી જાય બધા અંધારામાં બેઠા છે કાંસથી મજા આવે છે ને હાલો જો લાઈટ તો કાંઈ આવી નહીં તો કપૂર કહે છે આમના અંધારામાં કેક કટિંગ કરી નાખવી કા હા તારા બર્થડે માં લાઈટ નથી જો બધા ફોન ની લાઈટો કરી નાખો હાલો દુબઈ એમાં એવું છે આ કેક છે ને આઈથી અમે ઘરે નથી લાવ્યા આ રાજના શેઠે કા મોકલી કેક તો છે ને આજ બધા સરપ્રાઈઝ આપી દીધી શીનુ ને બધા ગિફ્ટ લાવ્યા અને આ કેક એના શેઠે મોકલી છે જો અમે તો લાવ્યા જ નથી આમ નામ કટિંગ કરી દે હાલો શીનુ માં ચાકુ આવી નથી તો અમે આ લઈ લીધી છે કાજીનો હાલ છે ને ચલો કમ ઓન ચલો હેપી બર્થડે બસ લે બસ હાલો આવી જાવ થોડી થોડી ખવડાઈ ગયો બધા આવે તા ફોન પકડી રાખ લે લઈ લે ખવડાઈ દે બધા ખવડાઈ આઈસ્ક્રીમ કેમ છે આઈસ્ક્રીમ રાજને ખબર શું કે તો ગિફ્ટ ખોલવાનું ચાલુ કરી દીધું અને ગિફ્ટ માં છે ને વિમાન નીકળ્યું જો વિમાન આ ઉડે એમ કે છે હવે ઉડે ને હાલે હાલે જો લાઈટ આવી ગઈ કેક કટિંગ કરીને પછી તરત લાઈટ આવી ગઈ અને રાજ ને શીનુ છે ને એ બહાર ગયા છે શીનુ ને છે ને આ કેક હતી ને એ બધી સ્વાહા થઈ ગઈ શીનુ ને વધારે ખાવી હતી તે રાજ લઈને ગયા છે હવે હું લઈને આવે ને એ ખબર નહીં જો ફાઇનલ છે ને રાજ કેક લઈને આવ્યા શીનુ ના બર્થડે માં 2 વાર કેક કટિંગ કરી બોલો 2 વખત ભાગમાં આવી શીનુ કા શીનુ 2 વાર કેક રોઈ થી તો પાછા કેક લઈ આવ્યા કા શીનુ શીનુ કે મારા હાટું વધી નહીં તે પપ્પાને લઈને ગઈ બેકરીમાં તો પાછી કેક લઈ આવી